સુરીજલ આટા દેજો ડોંગરા હે મારા હરિ ભજનારા ને હે હરિજનો લે મળીએ સન્મુખ મારી બાયું પુરા હે મળે તો રાવો જો લે રાઠોડના કુળમાં નિરલબાઈ બો નિરલબાઈ બોલ્યા 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 નિરલબાઈ દેજો યમને સંત ચરણે વાસ મારી બાયું રે ઓ મારા બાયલ રે પુરા હે મળે તો રાવજો ને ન હોય અધૂરી આશે દલની વાતો મારી બાયો હે ન હોય અધૂરી આશે દલની વાતો મારી બાયો રે રે હે પુરા હે મળે તો રાવજો રે રે પુરા રે મળે તો રાવો રે આપણા એ ગુરુએ જે દી આ સૃષ્ટિ રચાવી અષ્ટકુળ પર્વત નવકુળ નાના સતને વિશ્વાસે સદા ઋષિ સીધા કુંભારાણા એવા સિદ્ધરાજ જયસિંહ હે નવાણ હે ગળાવ્યા પાણીડા રે નોતા ટક હે લગા
એ મેઘધારો આયે એની દેયો એ હોમાવીરે તે દિશતની એ દોરી મેઘધારવાએ જીલી રે પાણીડા વરે છે સોઈ પની કુંભારાણા સતના વિશ્વાસે સદા રોષી સીધા સદા રોષી સીધા ખબર ન હોય તો આપણે પૂછી લઈએ કે ભાઈ મને આ જગ્યાએ જવું છે, આ રસ્તો મને જવું એ રસ્તો ખબર ન હોય તો પૂછી લઈએ. તો ખબર નથી ને પાછો પૂછતોય નથી. આવો રૂડો મન ખ્યો. આહા અમરેલીના મહાત્મા સંત પૂર્ણદાસજીએ તારો જન્મ પદાર્થ જાય રે દેવને દુર્લભ આવો મન ખો તું પામ્યો રે. હવે સાંભળો. સપનામાં સુતાઓ તો અરે રે સપનામાં સુવાનું પાછું નિંદરમાં સપનું સાંભળો. નિંદરમાં સપનું આવ્યું સપનામાં પાછો સૂઈ ગયો. અરે સપનામાં સુતાઓ તો વીરા કોક જાગજો એ વટાવડા આપણે સૌ વાટના વાટેલે ઘાટે ભજવામાં વિલંબ કીજીએ રે. જાણો છો પોતાનું રે આમાં નહીં આપણું પુત્ર કલશ પરિવાર પરદેશી પરોણલો આવ્યો ઘરને આંગણે આવ્યો ઘરને આંગણે પરદેશી પરોણલો આવ્યો ઘરને આંગણે રોકાવાને રોકાશે એક રાત સપનામાં સુતાઓ તો બેલી બેલી કોક જાગજો વીરા કોક ગુરુના વચન હૃદયમાં રાખો. કોઈ કરતા કોઈ આળસ ન કરે.
આળસ ન કરે અને બોલી નાખે, વરાળ કાઢે એવી રીતે બોલે અને રુદિયામાં કેમ રખાય એ વાતને ધ્યાનમાં રાખે. ખોજત ખોજત પાવો રે વીરા, ગુરુના વચન રુદિયામાં રાખો. કહે રે ડુંગર પૂરી સુણો હંસ રાજા, હે રાજા હંસ હો તો તું રાજા, કાગડો કે બગલો હો તો તું રાજા નથી. પ્રેમ જ્યોતિ પ્રકાશો રે વીરા, ગુરુના વચન રુદિયામાં રાખો. જો ભગવાન રામજી ગુરુજીના વચનને રુદિયામાં રાખીને વશિષ્ઠ બાપજીને કહેતા હોય કે ગુરુદેવ આપ જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, આપ જેમ કહેશો તેમ. બાર ગામના ગુરુ નથી, લેબાસવાળા કમ્પાઉન્ડમાં તાળું મારીને બેઠેલા એવા કોઈ ગુરુ નથી. ગુરુ તો એવા છે પ્રેમ જ્યોતિ પ્રકાશો રે વીરા, ચેતી શકો તો ચેતો મારા ભાઈલા, બીજાના દોષ મત દેખો રે વીરા, અરે અવસરીઓ ભૂલો મત ભાઈલા, આરે અવસરીઓ ભૂલો મત ભાઈલા, પણ આપણને એ ખબર તો હોવી જોઈએ કે ભૂલા પડ્યા છે. હજી સુધી આપણે કબૂલ નથી થતા. જવું તો ક્યાં પહોંચી ગયા ક્યાં તોય અહીં હું લેવા આવ્યા હતા એ પાકું નથી થતું હતું, એ ભૂલાઈ ગયું નહોતું હતું એ શરૂ થઈ ગયું. તો જે ભાઈઓને આપણે નામ મંત્ર એને મેં મહામંત્ર કીધો છે. ગુરુએ અહીંયા એક લીટીમાં જો સામે લખ્યું છે, સત્ય કી રાહ बताई सदगुरुजी ने, सत्य की राह बताई, नाम से नेह लगाई सतगुरुजी ने. કે નથી નેહ લગાડ્યો? નામ છે. આ શરીરથી આપણો નેહ કેવો છે ને, કેવો નેહ શરીરથી. આજે આમ એકબીજા ભાંગેલ તૂટેલ ભેગા થયા હોય, એકબીજાને કહો તારા વિના મરી જાય, તારા વિના મરી જાય, બે ગુજરી જાઓ.
ભાંગેલ તૂટેલ ભેડા થયા તોય કે તારા વેના મરી જાય, એટલે મરીએ જાય ભાઈ. સંસારના આ વાયુચક્રમાં વાસના જો એટલી અસર કરી જાતી હોય તો તમે તપાસ તો કરો. દેહ ઇન્દ્રિય આદિક એની દિશા બદલવી એ ગુરુ સિવાય નિષ્કામ નિર્વિકાર બે પગ ઉપર ઊભો ઊભો કોઈ સત્પુરુષ આપણને પોતાના કરે તો એ દિશા બદલી શકે. આવા દિશા બદલાવાના પ્રયોગમાં નામથી નેહ લગાડી અને એ મહામંત્રની દીક્ષા આપવાનો કાર્યક્રમ આજથી શરૂ થાય છે. અને એ સળંગ સૂત્રાધાર આ નામનો જે મહિમા છે, આમાં તો ચૈતન્ય મહાપ્રભુજી, આમાં તો પ્રેમ ભિક્ષુજી મહારાજ, આમાં તો મારા ગુરુ સાથે વંદરાવનની ભૂમિમાં કેટલા એવા મહાપુરુષોને જોયા કે બેભાન થઈને ધૂનમાં નાચતા નાચતા પડી જાય, નાચતા નાચતા એવા પહોંચેલા પુરુષોને વાત, સમજણા પુરુષો એ સ્થિતિનો અનુભવ કરતા હોય એની નજીકથી યાદ કરીને વાત કરો. પણ છે ચોક્કસ વસ્તુ ગંગા સતીના કહેવા પ્રમાણે છે પરિપૂર્ણ પાનવાઈ, વચન છે ભક્તિ કે રૂયંગ, ગંગા સતીએ બુરુડું બોલ્યા પાનવાઈ, કરીએ વચન રહેણીનો સંગ. હે સર્વવ્યાપી પરમાત્મા, હે ભાગ્ય વિધાતા, હે અમર પુરુષ, હે પ્રાણના આધાર, હે પ્રાણ આધાર, હું મારા અંતર્યામીના શુદ્ધ ભાવ પ્રેમમાં ઓગળી જાઉં. આવો વિરહ મને આપો, હૃદય ભક્તિ આપો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન અધમ ઉદાહરણ, મારા કાનમાં રહો છો, મને સાચું સાંભળતા શીખવાડો. મારી આંખોમાં રહો છો, મને સાચું જોતા શીખવાડો. મારી વાણીમાં રહો છો, મને સાચું બોલતા શીખવાડો. એ કરુણા નિદાન, મારા મનમાં રહો છો, મારું મન આપના વશમાં રાખો. મારા હૃદયમાં રહો છો, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. મારા પગમાં રહો છો, મને સાચે રસ્તે ચલાવો. મારા હાથમાં રહો છો, મને સત્કર્મ કરાવો. અવિચળ ભક્તિ આપો. ધ્યાન બોલા મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં સદગુરુ કૃપા. તમે માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા ત્વમેવ
त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव સદગુરુ મહારાજ प्रसन्न रहो નકળંગ મહારાજ प्रसन्न रहो નાગેશ્વરી માતા प्रसन्न रहो પૃથ્વી माता प्रसन्न रहो ગૌ माता प्रसन्न रहो વિલાલ બાપા प्रसन्न रहो નિત્ય ગોપાલ बाल स्वरूप रामदेव जी महाराज નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ પ્રસન્ન प्रसन्न रहो માતા પિતા पिता प्रसन्न रहो નમઃ पार्वती पते हर हर महादेव जय जय सीताराम बापा जय जय सीताराम सीताराम सच्चाहेब प्रसन्न रहो શ્રી હરિ બોલ श्री हरि बोल શ્રી હરિ બોલ श्री हरि बोल શ્રી હરિ બોલ श्री हरि बोल ધન્યવાદ સૌને ગુરુ પૂર્ણિમા ગુરુની કરુણા અને કૃપા શબર બની રહો એવી ગુરુદેવને હૃદયપૂર્વક પ્રાર્થના સૌને જય ગુરુરામ જય ગુરુરામ અમારો જે દીક્ષા મહોત્સવ એ આજથી ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વથી શરૂ થાય છે. હવે જે જિજ્ઞાસુ આત્માઓ એમાં પ્રયાસ કરી નીજી અને ખોજી આત્મબોધની દિશા તરફ જવા જે આતુર થશે અવશ્ય એ સ્થિતિને પ્રાપ્ત કરશે. મને એમ થયા કરે કે જે રસ્તે ચાલતા મને જે સુખ આપ્યું છે એ જ રસ્તે આપ ચાલશો, આપને સુખ મળશે. ફક્ત મારી ને તમારી સુખની વ્યાખ્યા કદાચ જુદી હોય. તમે દેહાદિક સંસારિકતાના સુખોને સુખ માનતા હો, વ્યવસ્થાને સંપદાને સુખ માનતા હો, શરીર સંસારની ગતિને સુખ માનતા હો તો એ સુખ નાશવંત છે. મને શાશ્વત સુખની દિશા મહારાજશ્રીએ તે દિવસે બતાવી કે મનવૃત્તિને પાછી કેમ વાળવી. મૂળદાસજી, મનવૃત્તિની ભૂમિકા કેવી રીતે પાછી વાળવી? પાછી એને એ મન પાસે એને વેર વિખેર શક્તિઓથી ચારે બાજુ ખોવાયેલું નિરંકુશ ભટકતું મન છે. એની પાસેથી એકાગ્રતાવાળી દિશા અને એની પાસેથી કઈ રીતે કામ લેવું એ આપણને જે યાદી વ્યાધિ ને ઉપાધિના આવરણમાં ચારે બાજુથી ફસાવીને રહે છે એને બદલે સત ચિત અને આનંદના ઘરમાં આપણને રહેવા દે. આ અવસર ગુરુ પૂર્ણિમાનો આજથી એને અવસર ચૂકશો નહીં. અવસર એવું કોઈકે કીધું ને, આજે શીસરે મળે પણ સમો પાછો. અમારે મંડળવાળા ભાઈઓ એ એવું ગીત ગાયા કરે છે. શીસરે મળે પણ સમય પાછો નહીં મળે.
આપણી પાસે કોઈ વ્યવસ્થા મિલકત હોય તો આપણો પાછળ વારસદાર ન હોય તો ગમે ઈ બાજુથી વારસદાર આવીને ગોઠવાઈ જાય એટલે સીસરે મળે પણ સમય પાછો નહીં મળે. સમાના ચૂક્યા 84માં જાય. સમાના આવો ને મારા સંતો સ્વાત્યું રિયે. માલમી સત ગુરુજી મળ્યા રે. માલમી શીશને સાટે અમે એને સાટવ્યા. હેજી શીશને સતગુરુય કડ કડિયા રે. સતગુરુ આવો મારા સંતો સ્વાત્યું રિયે જે આવો. સ્વાતું રિયે રે. તો ગુરુ પૂર્ણિમાના ગ્રહણ પછીના જે પવિત્ર સમયમાં આપણને ગુરુજીએ જાગવાનો અને સારા વિચારોને પ્રવેશ કરાવી નબળા વિચારોને દૂર કરવાનો અવસર આપ્યો. એની અનહદ કૃપા કહેવાય. આ ખબર નહીં કેટલામી ગુરુ પૂર્ણિમા હશે, પણ જેટલામી હોય એટલામી આપણને આ ગુરુ પૂર્ણિમા સફળ થાવ એવી ગુરુજીને પ્રાર્થના કરું છું. સૌને પુનઃ ને પુનઃ જય ગુરુરામ.